હેલો, જય દ્વારકાધીશ, જય શ્રી રામ. તો આજે ડે છે, એન્ગેજમેન્ટ છે. આજ તો ચોથો ડે છે અને આજે તો ભાઈબંધ એવો જ આવતી બાદલભાઈ. તો અમે નીકળી ગયા શૂટ માટે. અમારના વાગ્યા છે 4, 4:30 વાગ્યાના અમે રેડી થઈને બેઠા છે. પાર્ટીએ થોડીક રાહ જોવરાવી અને મસ્તનો ચાંદ છે. અત્યારે નજારો ચાંદો ખરેખર ચાંદનો નજારો જોરદારનો છે. તો અત્યારે અમે નીકળી ગયા છીએ. અત્યારે કોણ કોણ આવો? તો એક ભાઈને હું અત્યારે મેલી આવ્યો અને હવે હું જાઉં છું એક અમારા બીજા ભાઈને જે ફોટોગ્રાફર છે એમને તેડવા. અને થોડીક વાર લાગશે પણ અમે બીજી જગ્યાએથી કારમાં બેઠી. ભાઈને કારમાં બેસાડી આવ્યો એક ભાઈને અને બાદલભાઈને. અને હું હવે ભાઈને તેડી અને પછી નીકળીશ. અને પછી અહીંયાથી અમે રસ્તામાં બધા ભેગા થઈ જશે. તો ચાલો મળીએ. ભાઈને તેડી આવું. રસ્તામાં કંઈ ભૂખ લાગી છે જેવું તેવી કંઈક નાસ્તા પાણી મળશે કરી લઈશ. પછી હરિવાલા ક્યાંક આગળ જઈને રસ્તામાં પહોંચવી. તો ચાલો મળીએ આગળ. જય દ્વારકાધીશ. તો મને ભૂખ લાગી ગઈ તો મેં લઈ લીધો સોસિયો, એક ચીમગામ બિસ્કીટ, મગદાળ, પછી એકાદ બે કટકા બટકા ખાઈ લઈશ. કંઈક ખાવું છે તો એ માતાજી હોટલ બાપુ અમારા. ચાલો નાસ્તો કરી લઈ. તો અમે બે બેસી ગયા કારમાં. અમારા ભાઈ પાછા આપણા ભાઈબંધ કુશાંતભાઈ. ક્યાં ગયા કુશાંતભાઈ? આપણા ભાઈ. અને અમે રસ્તામાં છીએ. મારા વરાજાભાઈ આગળ બેઠા. ચાલો તમને આગળનો વ્યૂ દેખાવ. અત્યારે ટાઈમિંગ થઈ ગયા છે સવારના 6. પાર્ટી કા કાર. ચાલો તો મળીએ આગળ આપણે. તો અમે અહીંયા રસ્તામાં પહોંચ્યા. ક્યાં પહોંચ્યા કંઈ ખબર નથી પડતી. આગળથી પાછો જોઈ લ્યો. નામ કે નામ. અમારા ભાઈ આ ટેકવીને ઊભા રહી ગયા. કામ તો કાંઈ કરતા નથી. હવે ગાડીમાં હું આવી ગયું, પંચર પડી ગયું. હું હજી નીંદરમાંથી જાઈ ગયો છું. અને બોલાવે ભાઈ. બોલો. પંચર પડી ગયો. વિડીયો ઉતારવામાં हमारी गाड़ी में हर की कर के पंचर हो गया. और यह सब देख हम यहाँ पार्टी कर रहे हैं. मस्त सनसेट, मस्त सूरज उग्यो છે. ધુમ્મસ છે. બાકી નજારો બહુ જોરદારનો. બાકી બધા અદબ પર બેઠા છે, ઊભા છે. ખિસ્સામાં આયા ભાઈ 2000 અદબ. ચશ્મા માના ના આવે. પાછળ લાગે ને. पंसर पड़ गया है. फोटोग्राफर है हमारा भाई. यहाँ पे हमारा पंसर हो गया है. निकल गया. तो फाइनली અમે પહોંચી ગયા શૂટમાં. અમે બીજા ફોટોગ્રાફર અને અમે માવા વાળા ભાઈ અને હમણાં થોડીક વારમાં કપલ શૂટ ચાલુ કરશે. હમણાં પહોંચી ત્યારે. તો ચાલો આપણે કપલ શૂટ ચાલુ કરીએ ત્યારે જ મળીએ. તો હવે અમે શૂટ માટે નીકળીએ છીએ. અને અમારા એક ભાઈ પૂછે વરરાજો બને તો કેવી ફિલિંગ આવે. જરાક જાણ કરાવો તો કેવી ફિલિંગ આવે. તમારે બનવું જ વરરાજો? વરાજો બન્યું ને ભાઈ બ્લોગમાં નથી રહેવું મારે. હાલો ભાઈ ની નીકળી ગયા શૂટ પર. તો જવાનું છે બધું. ફાઇનલી અમારો કપલ શૂટ કમ્પ્લીટ થઈ ગયું. કેમ કે અમારા પાસે વિડીયો લેવાનો ટાઈમ નહોતો. બરાબર છે.
બધા તડકાના લાલ કાળા પીળા થઈ ગયા. અમે બધા ગાર્ડનમાં શૂટ લીધું. કીડી હતી બહુ લાલ બહુ લાલ કીડીઓ હતી. તો ચાલો હવે ડાયરેક્ટ હવે જાય છે એન્ગેજમેન્ટમાં. તો મળીએ. હા તો શું છે, સગાઈ જ છે. ચાલો મળીએ. જય દ્વારકાધીશ. આવી ગયા અહીંયા સગાઈમાં. હવે થોડી વિધિ ને ચાલુ થવા હજી વાર છે. તો ત્યાં સુધી અમે બધા શરબત પીવા ઉપર રહી ગયા. હા ભાઈ અમારા શરબત કેવો લાગ્યો? આપણા ભાઈનો શરબત પી છે અમે. આ બનાવે ભાઈ આપણા શરબત, ધોરાજીના શરબત. ભાઈની મુલાકાત ભાઈ ના રેકડી ક્યાં ઉભી રાખતા ખબર ના હોય ને આપણે. હા પ્રસાદ પેટ્રોલ પંપ ની સામે જ ભાઈ દુકાન છે. તો અચૂક અમારા ફોટોગ્રાફર ભાઈ બધા. આ ભાઈ આપણા બહુ મસ્ત બનાવે છે લીંબુ શરબત. આ સેલ્ફી વાળા ભાઈ. થઈ ગઈ અમારે વિધિ ચાલુ. વિધિ ચાલુ છે. મેં થોડીક વાર માટે ફ્રી થયો છું. અમારે થઈ ગયું શૂટ પૂરું અને અમારે સગાઈમાં જમવાની ઈચ્છા નહોતી. તો અમારા ભાઈને કીધું કે અમારા ધોરાજીમાં આવ્યા તો આજે અમારે ધોરાજીનું પ્રખ્યાત વસ્તુ એટલે કે ભૂંગરા બટેકા ખાવા. કેમ કે રોજ સગાઈનું લગ્ન રોજ ખાતા હોય. આવું કંઈ ફેમસ વસ્તુ કે કાંઈ તો થોડીક મજા જ અલગ આવે. તો જો તમને દેખાડી આપણા ધોરાજીના ભૂંગરા બટેકા. ધોરાજીના ફેમસ ભૂંગરા બટેકા. તો આપણા ભાઈ બે શાંતિ ખાઈ છે. જોરદાર છે ને. કેમ મન તો જો તો મોટું બેનું ખિલખિલાટ થાય. આ 3 દરવાજાની બાજુમાં જ આવ્યા રેકડીમાં આપણે. હે હેરાની હા એ તો એમાં 3 દરવાજાની બાજુમાં જ બટેકા, ભૂંગરા, છાસ. આપણા ભાઈ દયાવાળા. તો લાસ્ટમાં અમારે ફેમિલી શૂટ લેવાનું હતું ને અમારું થઈ ગયું શૂટ કમ્પ્લીટ. હવે અમે નીકળી ગયા ઘર માટે. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય શ્રી રામ. બધાય જય શ્રી રામ. ક્યાં જાઓ? આ બેને ચડ્યો છે ભાઈ. મળીએ નેક્સ્ટ વિડીયો. ભાઈ તમારા હાઈવે માં ફોટા પાડવા છે.